હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. ચા પીવી હોય તો આવો. તો હું ચા પી લઉં. સવારમાં હજી ડામોર સાહેબ આવ્યા નથી, તો બહુ મોડું થશે. આર્યન ચા પીને જતો રહો, તો ચા જોડે છે ગાંઠિયા ખાવાના છે મારે. તો બ્લોગમાં બની રહેજો. આમાં ડામોર સાહેબ છે ને મને કોઈ ઉલટું સુલટું બોલે છે. કેળા લઈને આવ્યા છે ને, તમે પૂછ્યું આ કેળા કોને ખાતા શીખવાડ્યા છે? આમ તો જોવા હવે મોડું બતાવો. ચા નાસ્તો કરી લીધો તો છે ને હજુ ડામોર સાહેબની ચા પી બાકી જ છે. ડામોર સાહેબ હમણાં આવ્યા છે, મોટી મોટી છોડે છે. તો હું શું ને આ વાસણ ધોઈ કાઢું. કેટલા બધા થઈ ગયા અને બે જણે ચા પીધી. આ ઘીવાળું તપેલું બાકી છે, દૂધવાળું તપેલી. તો આને ટિફિન બેગમાંથી તો એવું કરે છે, મારા બેગમાંથી અત્યારે કાઢ્યું છે એને. તો હું ફટાફટ આ વાસણ ધોઈ કાઢું તો ઓછા થાય, બહુ બધા થઈ જાય છે. ગાય જો તૈયાર થઈ ગઈ. બપોરે મેં બ્લોગ નતો બનાવ્યો. કેમ નતો બનાવ્યો? મને માથું બહુ દુખતું હતું એટલે નતો બનાવ્યો. તો હવે શું ને આ થેલો લઈને તૈયાર થઈ ગયું. આ થેલો લઈને ક્યાં જઉં છું? નરોડા માર્કેટમાં જઉં છું. ડાવર સાહેબને 2 જણ અને પછી મોલમાં બી જવાનું છે, નેશનલ હેન્ડરૂમમાં. તો શાકભાજી જ નથી, તો શાકભાજી લઈ આવીએ. ડાવર સાહેબ તૈયાર થઈશું, હું તૈયાર થઈ ગઈશું. થેલો લઈ આપણા ગામડાની જે ખભે ભરાઈને આમ કરીને જવાનું છે. ડાવર સાહેબ, ઓ ડાવર સાહેબ, તમારા જોડે છે ને હું આમ જો કે આમ તો જો આમ થેલી ભરાઈને આવવાની. તો ગાય હું આમ જ જવાની છું. ડાવર સાહેબ ગમે થઈ બ્લકમાં અમે ડામોર સાહેબની બંને ગાડી બેસી ગયા છો. તો હવે જઈએ છે. આજે સવાર ડામોર સાહેબ કેવું કોમેડી કરી. મેં ડામોર સાહેબને એમ પૂછ્યું કે આ ક્યાંથી લાયા? તો ડામોર સાહેબને કીધું મારા ફ્રેન્ડને આપ્યા છે. તો મેં પૂછ્યું કયા ફ્રેન્ડને આપ્યા છે? ગર્લફ્રેન્ડને આપ્યા છે એમ. તો ડામોર સાહેબ મને પાછળ પડ્યા. રાઈટ, સાચી વાત ને? એમ કે મારા ફ્રેન્ડને આપ્યા છે. તો એમને ફ્રેન્ડને નતા આપ્યા, એમને ગર્લફ્રેન્ડને આપ્યા હતા. ડામોર સાહેબ ગર્લફ્રેન્ડ બી રાખે છે. ગર્લફ્રેન્ડ નામ હોય એટલે મને ફૂટે છે. જો ગર્લફ્રેન્ડ કઈ ગર્લફ્રેન્ડ કેવી હતી? ગર્લફ્રેન્ડ મને તો કહો તો ખરા. હે, સારી હતી, સેવા કરે એવી હતી. લઈ આવવાની, નો ટેન્શન. હો, હું શું ને એના જોડે કચરા પોતું કરાવીશ, 2 ટાઈમ જમવા બનાવીશ. હું આરામથી બેસી રહીશ. મનમાં હસવાનું નહીં. સાંભળો, એને રહેવા ઘર બી આપી દઈશ. સાચી વાત. મનમાં એટલા લડ્ડુ ફૂટે છે. મનમાં હશે, એટલા બધા હશે. અમે ગયા શાકભાજી લેવા. આજે મેં દિવસે બ્લોગ બનાવ્યો હતો. સવારમાં બનાવે એટલા મસ્ત ઘોડા, એકદમ વ્હાઈટ વ્હાઈટ બંને ટેમ્પામાં જાય છે. બહુ મસ્ત છે, વ્હાઈટ વ્હાઈટ બી ઘોડા છે. ત્યાંથી લાવતા હશે. આજકાલ લગ્ન સીઝન ચાલે છે, ક્યાં છે વરઘોડા કાઢવા? એવું હું તો વેચાતા લઈને આવે છે. તો પાછળ ખાટલો બી, નાચવા વાળો ખાટલો બી બાંધેલો છે, એટલે ક્યાંક લગ્નમાં જઈને આવે છે. મોલમાં બી આવી ગયા, ખરીદી થઈ ગઈ. તો માર્કેટમાં બી જઈએ. ડામોર સાહેબ પાછળ આવે છે, બિલ બનાવે છે. પહેલાં નીકળી એ કાઉન્ટર ઉપર હતા એટલે બધી ખરીદી થઈ ગઈ. હવે ફટાફટ ગાય બધી શાકભાજી લાઈન મૂકી દીધી છે. તો હવે છે ને અલગ અલગ કરી બધી ફ્રીજમાં મૂકી દઈએ. જે બનાવવાનો એ કાઢી નાખીએ. તો કોથમીર લાવી છે, જો 10 રૂપિયાની એક જુરી. આ મોલમાંથી લાવીશું. મેગી છે, ચા પત્તી છે, બહુ બધું છે, યાદ નથી. અડદની દાળ ખલાસ થઈ ગઈ, અડદની દાળ લાવી, બી બધું કરિયાણું પડ્યું હતું. ત્યાં બધી શાકભાજી લાવીશું. ખાઈ જ અમે બધી ભાજી સમારી લીધી. ડામોર સામને બંને થઈ તો મૂકી દીધી. તો હવે બનાવવાનું છે જમવા. તો હું ફટાફટ ખીચડી વગાડી દઉં. તો ખીચડી જ બનાવવાનું છે. મને બધું તૈયાર કરી લીધું છે. તું શું કામ મારે આગળ દોડે છે? શું છે પણ
તો આર્ય નખરા કરે છે ગાઈસ. તમારું બધું તૈયાર છે કાપી ડુંગળી બટેકા વટાણા. તો હવે છે ને હું ખીચડી બનાવી દઉં ફટાફટ. આજે ખીચડીનો પ્રોગ્રામ છે પુલાવ. અમારું જમવાનું બની ગયું. તો અમારું જમવાનું શું બનાવ્યું છે પુલાવ. પુલાવ બનાવે છે બધું કાજુ નાખ્યા છે ડુંગળી વટાણા બટેકા સિંગદાણા બધું નાખ્યું છે. અમારા બધા જમવા બેસી ગયા છે છોટા બડા સબ. તો અમે જમી લઈએ. તમારે જોવું હોય તો આવો ખીચડી ગરમ ગરમ.